ભાવ કે સાથ પ્રસાદ લેવાનો, બધાએ હનુમાનજીનો ભાવથી લેવાનો, પ્રસાદનો બગાડ નહીં કરવાનો. કોઈ પણ આશ્રમમાં જાઓ તો જે આશ્રમમાં તમે પ્રસાદ લ્યો એ વાસણ કદાચ આશ્રમ એવી વ્યવસ્થા રાખી હોય ને કે લાવો અમે ધોઈ નાખશું, તોય નહીં ધોવા દેવાના, પોતે ધોવાના. કેમ કેમ શું કામ? જો તમે તમારું વાસણ બીજાને ધોવા દો તો એ તમારું પુણ્ય એ લઈ જાય અને તમારું પુણ્ય નષ્ટ થાય. આવું મારા ગુરુ શત્રુધનદાસજી મહારાજ કહેતા. અમારા ગુરુ આશ્રમ શત્રુધનદાસજી મહારાજ ખીરી બાલાચડી આજની તારીખમાં પણ તમારે જમવાનું અને તમારી થાળી થઈ જાય પછી એઠું નહીં મૂકવાનું, થાળીને સાફ ઉટકી સાફ કરી તમારે હાથે જ મૂકવાની. એમાં તમારા ઘરવાળી તમારે ભેગી આવી તો એને ના પાડે, એ કે નહીં એને ધોવા દે આજની તારીખમાં. પણ અહીંયા તો પોતે ઘણા એ નથી ધોતા, મૂકી દેશે. પણ ત્યારે મને એમ થાય કે વાંધો નહીં, થોડાક મૂકી દેવા જોઈએ એટલે એનું પુણ્ય મારા ખાતામાં જમા થાય. મારે જોશે તો ખરું ને મહારાજ, નહીં જોઈએ? એટલે કહેવાનો મારો ભાવાર્થ કે જ્યાં પ્રસાદ લ્યો એ જગ્યાનો બગાડ નહીં. આપણે એમ કહેતા જેનું અન્ન ખાય ને એનું કોઈ બુરું ન હોય સાહેબ. જેનું અન્ન ખાય કોઈ દી નહીં. જોકે બુરું તો કોઈ દી કોઈનું નહીં કરવાનું. કબીર કે બુરા દખન મેં ગયો મુझसे બુરું ન કોઈ દિવસ જીવનમાં ક્યારેય કોઈનું ખોટું. આપણું ભલે બધાય ખોટું કરે, મારું કેટલાય ખોટું કરે, હું એનું તોય સારું ઈચ્છું. હું એમ કહું કે 100 વર્ષ જીવે, આપણા બાપનું શું જાય, ભલે 100 વર્ષ જીવે પણ એનું પાપ એને તાણી જાય. સમજી લેજો, એનું પાપ એને તાણી જાય, એને મરવું પડે સાહેબ. અમારો ઈષ્ટ સહન ન કરે, માન નાખે, જા સાલાઈ કે તેરા પાપ બહુત બળ ગયા હૈ, ચલો. એટલે ભગવાનના ધામમાં જાઓ, ખૂબ ભાવથી પ્રસાદ લેવાનો. જે પીરસવાવાળા સ્વયંસેવકો હોય એ કોઈ નોકર નથી, એ આપણી સેવા કરે છે, એમાં સહભાગી બનવાનું. અત્યારે તો કેટલા માણસો સેવામાં આવે છે જુઓ તો. અને આ બધું ભગવાન જ હલાવી શકે, આપણું કામ એ નહીં. આ ભાનું બાપુનું ક્યાંય કામ નહીં. રિયલી વાત કહું, આ ભગવાન ન જ હલાવે. હું તો આ જેટલા સેવા કરે ને એ બધામાં મારા હનુમાનનું રૂપ જોઉં છું. જેટલા સેવા કરે છે એટલા, કે હનુમાનજીનું સપનું સેવાનું હતું અને મારું સેવાનું હતું, અને એ સપનું સાકાર જુઓ કેવું થાય છે. બસ સેવા કરો, કરેગા સેવા તો મિલેગા મેવા. સેવા કરવી, સેવા બને ત્યાં સુધી ઓછી લેવી. એટલે મારો હનુમાનજી તમને બધાને સુખી રાખે.